દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ. ભગવદ ગીતા 11મો અધ્યાય અને શ્લોક નંબર 10 થી હવે આજે ચેન્ટિંગ કરીએ. શ્લોક નંબર 10 થી. ઓકે, 9 માંથી કરીએ. ત્યાંથી સંજય ઉવાચ છે. ત્યાંથી સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય અનેકવક્त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धा विभासदृशी पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्गान् ब्रह्माणमीशं कमलासनस्थः ऋषिश्च सर्वानुरगांस दिव्यान् दरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्षं समन्तात् दीप्तानलाकर्तृतिमप्रमेयम्. नहीं बस 17મો જે છે એ બાકી છે, થોડુંક બાકી છે. 17મા શ્લોકમાં અર્જુન જે છે એ ભગવાનની સ્તુતિ કરતા કે છે ભગવાન હું વિશ્વરૂપમાં આવા ભગવાનના હું દર્શન કરું છું. કેવા ભગવાન? તો કે મેં તમને ગઈકાલે વાત કરી એમ જે ઉપાસ્ય મૂર્તિ જે છે, જે નારદ મુનિએ ધ્રુવ માટે જે ઉપાસ્ય મૂર્તિનું વર્ણન કર્યું હતું ધ્યાન તરીકે, શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ, તો કે છે હું તમને ભગવાન આવા જોઉં છું. તમે કિરીટિનમ એટલે તમે મુગટ ધારણ કરેલો છે, તમારા હાથમાં શંખ છે, ચક્ર છે અને સર્વત્ર કાંતિમાન તેજવાળું તમારું રૂપ છે. અને સાથે સાથે તો કે સૂર્ય એવા 1000 સૂર્ય જેવું ઝળહળતું તેજ છે, દુર્નિરીક્ષ કે તમને જોવા પણ મને મારા માટે મુશ્કેલ છે. અને પછી કે છે કે તમને જોવા મુશ્કેલ છે અને સાથે સાથે તમે અપ્રમેય છો, એવા તમારા હું દર્શન કરું છું. તો ગઈકાલે આપણે અપ્રમેય શબ્દ, દુર્નિરીક્ષ શબ્દ એટલા બાકી હતા. દુર્નિરીક્ષ એટલે ભગવાનનું તેજ એવું છે કે ભગવાનની સામે તો કે જોઈ શકાતું નથી, વિશ્વરૂપની સામે. અપ્રમેય જે છે એની વ્યાખ્યા આદિ શંકરાચાર્યજી કરે છે કે છે સર્વતઃ દીપ્ત અનલક અર્ક દ્યુતિમ અનલહ ચ અર્કઃ ચ અનલાકો દીપ્તો અનલાકો. હા, અને પછી આગળ કે છે અપ્રમેયમ ન પ્રમેયમ અપ્રમેયમ અશક્ય પરિચ્છેદમ ઇત્યર્થઃ. ભગવાન તમારું રૂપ અપ્રમેય છે. અપ્રમેય એટલે જનરલી આપણે અપ્રમેયની વ્યાખ્યા જનરલી આવી કરતા હોય કે જે વિષયકૃત ન થઈ શકે, આપણી ઇન્દ્રિયો દ્વારા જે વિષયકૃત ન થાય એ અપ્રમેય. તો અહીંયા આગળ વ્યાખ્યા નથી આવતી. અહીંયા આદિ શંકરાચાર્યજી કે છે એની વ્યાખ્યા અપ્રમેય એટલે કોઈ પણ રીતે તો કે એને માપી ન શકાય એવું રૂપ છે.
કારણ કે ઇન્દ્રિય ગમ્ય તો છે, અત્યારે અર્જુન એનું દર્શન કરી જ રહ્યો છે. ખરેખર વેદાંત થી આપણે જે અર્થ હંમેશા જોઈએ છીએ, અપ્રમેય એટલે પ્રમા એટલે પ્રમાણ, એટલે કોઈ પણ પ્રમાણ દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, ત્વચા દ્વારા, શબ્દ સ્પર્શ રૂપ રસ દ્વારા જેનું જ્ઞાન ન થઈ શકે એને અપ્રમેય કહેવાય. પણ અત્યારે અર્જુન જોઈ રહ્યો છે. અત્યારે અપ્રમેય શબ્દનો અર્થ છે જેને માપી ન શકાય, અશક્ય પરિચ્છેદ. ભાષ્યમાં આવું કહે છે, અશક્ય પરિચ્છેદ એટલે જેને માપવું કોઈના માટે બી શક્ય નથી, એવું ભગવાન તમારું રૂપ છે. તમારી સામે પણ જોવું અમારા માટે બહુ જ અઘરું છે, એવા દુર્નિરીક્ષે છો તમે. આવું માપી ન શકાય એવું તમારું રૂપ છે, અને તમે આવા ખૂબ જ કાંતિમાન છો. તમે જે આયુધો ધારણ કરેલા છે એ તમારા ભક્તો, શરણાગત ભક્તો જે છે એના તમે પ્રત્યક્ષ અને પરોક્ષ ભયને દૂર કરનારા તમે છો. અને સાથે સાથે આવા તમે વરદ હસ્તી શરણાગતની હંમેશા વરદાન આપો છો, અનુગ્રહ કરો છો, એનો ભય દૂર કરો છો. એવા ભગવાન, એવા વિશ્વરૂપમાં રહેલા આ તમારા રૂપનું હું દર્શન કરું છું. અને હજી અર્જુન આગળ વર્ણન કરે છે. શ્લોક નંબર 18 એ સાથે હવે ચેન્ટિંગ કરીએ. ત્વમક્ષરં પરમં વેદિતવ્યમ, ત્વમસ્ય વિશ્વસ્ય પરમં નિધાનમ, શાશ્વત ધર્મ ગોપ્તા સનાતન સ્વં પુરુષો મતો મે. તમને ખબર છે કે ભગવદ્ ગીતામાં 2 છંદ છે, તો જેમાં વધારે અક્ષર છે 24 છે, એ બધા તો કે ત્રિષ્ટુપ છંદમાં છે. એટલે તમને લાઈન મોટી હશે તો ખબર પડી જશે કે એનો ત્રિષ્ટુપ છંદ છે, એટલે એનો આખો ટ્યુન જુદો હશે. અનુષ્ટુપ હશે તો એની લાઈન નાની હશે. તો 11મા અધ્યાયમાં બહુ બધા શ્લોક, 15મા અધ્યાયના ઘણા બધા શ્લોક ત્રિષ્ટુપ છંદમાં છે. એટલે કે છે, પેલા આપણે ભાષાંતર જોઈ લઈએ કે છે, મે મતમ ત્વમ વેદિતવ્યમ અક્ષરમ પરમમ, ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમમ નિધાનમ, તમ અવ્યયઃ શાશ્વતઃ ધર્મગોપ્તા ત્વમ સનાતન પુરુષઃ. ભગવાનની સ્તુતિ કરતા કે છે કે ભગવાન તમે જ વેદિતવ્યમ, જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ તમે છો. ત્વમ વેદિતવ્યમ અક્ષરમ પરમમ ત્વમ, તમે જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ તો કે તમે જ છો. પછી અસ્ય વિશ્વસ્ય પરમમ નિધાનમ, આ વિશ્વના પરમ અધિષ્ઠાન રૂપ તમે છો. પછી કે છે, ત્વમ અવ્યયઃ શાશ્વતઃ ધર્મગોપ્તા, તમે અવ્યય છો, તમે શાશ્વત છો, તમે ધર્મગોપ્તા એટલે ધર્મનું રક્ષણ કરનારા તમે છો. તમે સનાતન છો, તમે પુરુષ એટલે તમે સનાતન પ્રભુ તમે જ છો. સ્તુતિ કરતા ભગવાનનું આ બધું કહે છે કે ભગવાન તમે જ જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ છો, તમે વિશ્વના પરમ અધિષ્ઠાન છો, તમે સનાતન છો, પરમ નિધાન સ્વરૂપ છો. તમે તો કે સમગ્ર સનાતન ધર્મના ગોપ્તા અર્થાત રક્ષણ કરતા તમે છો. ત્વમ વેદિતવ્યમ, આ જગતમાં જાણવા યોગ્ય કોઈ સંપૂર્ણપણે જાણી શકાય એવું કઈ હોય તો એ તમે છો. ત્વમ વેદિતવ્યમ શબ્દ વાપરે છે, ત્વમ વેદિતવ્યમ. મુંડક ઉપનિષદ શ્રુતિ જે છે એમાં એવું વાક્ય છે, મંત્ર છે એવું, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. ત્યાં વેદિતવ્ય શબ્દ છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ, કે આ જગતમાં 2 વિદ્યાઓ છે. એક વિદ્યા જે છે એ પરાવિદ્યા છે, બીજી તો કે અપરાવિદ્યા છે. પછી એમાં આગળ મુંડક ઉપનિષદમાં અપરાવિદ્યાનું લાંબુ સરસ મોટું લિસ્ટ આપે છે. અને પરવિદ્યા એવી વિદ્યા છે કે જેમાં તમે સંપૂર્ણપણે જાણી શકો. અપર વિદ્યામાં તો કે સંપૂર્ણપણે જાણવું કોઈ મનુષ્ય માટે ક્યારેય શક્ય નથી. અપર વિદ્યા એટલે દુન્યવી વિદ્યા, પર વિદ્યા એટલે આત્મ વિષયક વિદ્યા.
એટલે બે જ વિદ્યા, એક હું વિષયક વિદ્યા, એક જગત વિષયક વિદ્યા. તો જગતના વિષયોમાં વ્યક્તિ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે એમ એમ એને ખબર પડે કે આટલું આટલું મને ખબર નથી. જે એરિયામાં સંશોધન કરે તો એ સંશોધન કરતાને એ સાયન્ટિસ્ટને એવી ખબર પડે કે હજી આ એરિયામાં સંશોધનની આટલી પોસિબિલિટી બાકી છે. એટલે આપણે ઘણી વાર એમ કહીએ કે વિદ્યા વિનયથી શોભે. તો જેમ જેમ વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરે તો એનામાં વિનયપણું કે નમ્રતા એટલે આવે કે એને એવી ખબર પડે કે મને આટલી બધી ખબર નથી. એટલે ઇન્વેરિયેબલી આપણે એવું કે અધૂરો ઘોડો છલકાય, એવું એટલા માટે કહીએ કે જે ઓછું જાણે છે એને એવું લાગે છે કે મને બહુ બધું ખબર છે, પણ જે બહુ બધું જાણે એને જ ખબર પડે કે બહુ બધું જાણવાનું બાકી છે. એનો હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું તો હું જે બધું ગાર્ડનિંગનું કામ કરું, વૃક્ષોનું જે બધું ખૂબ જ કરું, તો બહુ બધા વર્ષોથી વૃક્ષો માટેનો મને અતિશય પ્રેમ છે, પેશન કહેવાય એટલો પ્રેમ છે. તો જ્યારે તમને કોઈ બી વિષય માટે પેશન હોય તો તમે સતત શીખતા રહ્યો, કારણ કે તમારું એટલો આમ પેશનનો વિષય બહુ જ ગમતું હોય. તો એમ કે હું જે બી શહેરમાં જાઉં કે જે કન્ટ્રીમાં જાઉં, એ બધા બોટનિકલ ગાર્ડન મેં જોયા હોય, અને જ્યાં બી એવા નવા વૃક્ષો હોય તો આમ ઇન્વેરિયેબલી હું સ્ટડી કરું, એમ કે એ વૃક્ષની ફોલિયેજ કેવું છે, એના ફૂલ કેવા છે, કઈ સિઝનમાં એનું પાનખર છે, કેવી કેવી એની લાક્ષણિકતા છે, બધું હું સ્ટડી કર્યા કરું. કારણ કે એમ જ તમને જે ગમતું હોય તો એમાં કઈ તમારે પ્રયત્ન ન કરવો પડે, એમ જ બધું જોવાતું હોય ને એમ જ નોટિસ થતા હોય ને એમ જ તમે એના માટે સ્ટડી કરતા હોય. તો એટલા બધા મને ટ્રોપિકલ જે કન્ટ્રી હોય એના બધા વૃક્ષો ખબર હોય, પણ બહારે જાવ તો એ બધા બી ઘણા બધા વૃક્ષ ખબર હોય. એમ કે લાઈક કેલિફોર્નિયાની અંદર તો રેડવુડ છે, તો રેડવુડ નું એટલું આમ જોયું હોય ને ખબર હોય કે આમ આમ એની લાક્ષણિકતા છે, આટલી હાઈટ થાય, આમ છે તેમ છે. તો મેં 2-3 વાર ક્યાંક એવી રીતે મેં જસ્ટ એમ જ વાત કરી કે મને બહુ ગમે, એટલે વૃક્ષોનું હું આટલો સ્ટડી કર્યા કરું, ટ્રાય એન્ડ એરર થી વાવવું ને પછી કઈ જગ્યાએ ઉગે છે કર્યા કરવું, એમ મથામણ કર્યા કરીએ તો સારું થાય છે. તો બિચારા એક કોકને ખબર નહીં તો એ મારી ઇન્ટ્રોડક્શન એવી રીતે આપી કે માતાજીએ રાજકોટમાં છે ને બોટનિકલ ગાર્ડન બનાવ્યું છે. તો મને એટલી શરમ આવે, અરે બાપા, કલકત્તાનો કે ઉટીનો કોઈ પણ તમે બોટનિકલ ગાર્ડન જોવા જાવ તો આખો દિવસમાં ભયંકર રીતે થાકી જાવ તોય તમે આખી બધી સ્પીસીસનું સ્ટડી ન કરી શકો. બોટેનિકલ ગાર્ડન એટલે શું મને ખબર છે, અને બોટેનિકલ ગાર્ડન કોઈ બી માં જાવ ને તો મને 10% વૃક્ષ ખબર હોય, 90% મને નથી ખબર, એ મને ખબર છે. એટલે કોઈ એવા વખાણ કરે તો મને શરમ આવે કે હાય હાય, મને કેટલી બધી ખબર નથી. મને ખાલી મારા એરિયામાં થતા વૃક્ષોનો મેં ડીપ સ્ટડી એટલે કર્યું હોય કે મારી જમીનમાં શું થશે તો મને એવી રીતે વાવવાનું ખબર પડે. ને એમાં બી મારો એરિયા બહુ સ્પેસિફિક છે કે મને જેમાંથી મારા પક્ષીઓને, મારી ગૌ માતાને અમારા કિચનમાં અને અમને ફ્રૂટ મળે, એટલે મારું નીડ બેઝ છે. તો મેં નીડ બેઝ વૃક્ષોનો સ્ટડી કર્યો હોય, ફ્રૂટનો કર્યો હોય, ફૂલોનો સ્ટડી કર્યો હોય, કારણ કે ભગવાનને ફૂલો જોઈ છે. પણ તમે મને કહો બોટનિકલ ગાર્ડન નું એ બધું છે તો 90% નથી ખબર આજે બી. એટલે તમે જેમ જેમ જે તે વિષયની જાણકારી મેળવો એમ એમ તમને ખબર પડે કે કેટલું કેટલું જ્ઞાન તમને નથી. માટે હંમેશા વિદ્વાનો કે જે લોકોની પાસે જ્ઞાન વધારે ને વધારે પ્રાપ્ત કરે એટલે વધારે ને વધારે નમ્ર એટલે બને કે આપણે કેટલા અજ્ઞાની છે. સો અપર વિદ્યા જે છે એમાં ક્યારેય એવું નથી આવવાનું કે તમને એક પણ વિષયમાં તમે પીએચડી કર્યું, ધારો કે બોટનીમાં પીએચડી કર્યું તો તમે એક, ધારો કે કપાસ ઉપર પીએચડી કર્યું તો તમને કપાસની બી બધી ખબર પડી જાય એક જિંદગીમાં. એવું નથી બનવાનું. નથી બનવાનું કારણ કે એ સ્ટડી કરીને ખબર પડે કે અરે રે, આ દુનિયામાં તો આટલી બધી જાતો છે, અને બધી જાતોમાં પાછું વળી લોકો બીટી બધું લઈ આવે છે. જે બધું
એ લોકો બાયોલોજીકલી એ બધું જુદી જુદી એમાં હાઇબ્રિડ કરીને બધી વેરાયટી આવતું હતું. એ તો પાછું ઓડી સ્ટડી બાકી જ છે. એટલે તમે એક વિષયમાં વનસ્પતિ શાસ્ત્ર એ એક વાઇડ સબ્જેક્ટ, પછી એમાં તમે એમ કહો કે હું એમાં ખાલી સપોઝ મારે સ્ટડી કરવું હોય તો હું એમ કહું ફ્રૂટનો સ્ટડી કરીશ, તો તમારો વાઇડ જે હતો સ્પેન એમાંથી તમે નાનકડો કરી દીધો તો કે ફ્રૂટ. પછી ફ્રૂટ બી કેટલા બધા છે, એમ આખા વર્લ્ડમાં કેટલા બધા છે, ગુજરાતમાં કેટલા બધા છે. તો એમાંથી હું એમ કહું કે ના મને બીજામાં રસ નથી, આપણે તો મેંગોનો સ્ટડી કરીએ. પછી મેંગો તમે એટલે જો બોટની આખો સબ્જેક્ટ વાઇડ, એમાંથી તમે નાનું કર્યું ફ્રૂટ, એમાંથી નાનું કર્યું કે હું તો મેંગો છું. પછી હવે મેંગોમાં તો કે આખા ભારતમાં એમ કે સાઉથ ઇન્ડિયાની વેરાયટીથી આપણી ગુજરાતની જુદી છે. ગુજરાતથી તો કે ત્યાં ગીર જુનાગઢની જુદી છે, જુનાગઢની કેસર કેરી જુદી છે, કચ્છની કેસર કેરી જુદી છે. તો હું એક ફ્રૂટ નક્કી કરું, ફ્રૂટમાંય તો પાછું એમ કહું કે ના મારે તો આ જ વેરાયટી ઉપર મને પીએચડી કરવું. પછી એ વેરાયટીમાં તો કે મને એમ થાય કે ના એ તો હવે આ વેરાયટીમાં આ પ્રદેશમાં જે થાય છે ને એનો સ્ટડી કરવો. એટલે તમને એવું એઝ ધો લાગે કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો, પણ જે તે સબ્જેક્ટનું નેરો એન્ડ નેરો, એનું નાનું 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 અને એક જ તમને એવું થાય કે કોન્સન્ટ્રેટ માત્રામાં ખબર છે, પણ એમાંય એક જિંદગીમાં પૂર્ણ જ્ઞાન થાય એવું બનવાનું નથી. એટલે અપરા વિદ્યામાં તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો કે અજ્ઞાનના સીમાડા વધે છે કોને ખબર. વધારે ને વધારે અજ્ઞાનના એરિયાની તમને જાણ થાય છે. તો ખરેખર જાણવા યોગ્ય શું છે, વેદિતવ્ય શું છે, તો કે પરવિદ્યા, ઈશ્વરનું જ્ઞાન, આત્મજ્ઞાન, એ જે છે એ જ વેદિતવ્ય છે. તો તમે એમ કે આ બધું ફેંકી દેવાનું છે, નકામું છે, એવું નથી કહેતી. જે જ્યારે વેદ તમને એવું કે, મુંડક ઉપનિષદ તમને એવું કે જીવનમાં બે પ્રકારની વિદ્યા, વેદિતવ્ય, તવ્ય જે સંસ્કૃતમાં તવ્ય જે છે પ્રત્યય ત્યારે જ લાગે જ્યારે ભાર મૂકવો હોય, આજ્ઞા આપવી હોય કે કરવું જ જોઈએ. તમારે તમારી લાઈફમાં બે પ્રકારની વિદ્યા જરૂર પ્રાપ્ત કરવી જોઈએ. કઈ તો કે એક દુનિયાની વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, એક સ્વ વિષયક વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે ખાલી હું તો એનાલિસિસ કરું છું કે અપર વિદ્યામાં બધું જ જાણી લીધું એવો પોઈન્ટ નહીં આવે. ઇટ ડઝન્ટ મીન કે નથી પ્રાપ્ત કરવા. અપર વિદ્યા જે છે એનો રોલ શું છે, તો કે અપર વિદ્યા જે છે દુન્યવી વિદ્યા, એ પરવિદ્યા માટે તમને ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે. તમારી જે બુદ્ધિ જે છે એના જુદા જુદા બધા વેઝ ઓફ ધ માઇન્ડ ખોલી આપે કે વ્યક્તિ જે છે એ બધા જ એંગલથી એક વસ્તુનું એનાલિસિસ કરી શકે, વિચારી શકે, પછી તો કે કન્ક્લુઝન ઉપર આવી શકે. એટલે એની વિચાર શક્તિ ખીલે, પછી વિચારમાં એક પ્રકારની શિસ્તબદ્ધતા આવે. તો એ બધા આપણા જે ફોર્મલ એજ્યુકેશનના વિષયો આપણને આવું ઇનર ડિસિપ્લિન, ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે તૈયાર કરતા હોય. આપણી ગ્રાસ્પિંગ પાવર, રિટેન કરવાનો પાવર, રિકોલ કરવાનો પાવર, એ બધું વધતું હોય, આપણને ખબર ન હોય. નાના હોય ત્યારે એમ થાય કે આ બધું શું ગોખાવે છે, અને 1-3 કલાકમાં બધું પરીક્ષામાં બધું લખી નાખવાનું. ઓકે, તો એ બધું આખું આપણા બ્રેઇનનું ડેવલપમેન્ટ થતું હોય, બધા ન્યુરોન્સ બધા એકબીજા સાથે કનેક્ટ થઈને આખું આપણું જે ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ યથાર્થ રીતે થવું જોઈએ. તો તમે એમ કહી બરાબર, પણ આ ગુજરાતી, હિન્દી, આ બધી કવિતાઓની શું કામ? ચલો ગણિત ને વિજ્ઞાન સમજી ગયા, ઓકે, તો વ્યક્તિ જે છે એનું આખું ભાવાત્મક પાસું છે એનો બી વિકાસ થવો જોઈએ. તો ભાષા, સાહિત્ય, કવિતા, એ બધું ભાવનાત્મક પાસાનો વિકાસ કરે. બીજા બધા વિષયો તો કે એ આપણું આવી રીતે વિચારોમાં શિસ્તબદ્ધતા, લોજિકલ સિક્વન્સને સમજવી, બધું આવે. એટલે જ્યારે બી વેદાંત ભણવાની વાત આવે તો વ્યક્તિ એ જો ફોર્મલ એજ્યુકેશન સારું લીધેલું હોય તો એના માટે વેદાંત સમજવું ઘણું બધું સરળ થઈ જાય.
એટલે જ્યારે વેદ આપણને એવી આજ્ઞા આપે કે બે પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાની છે, પરા અને અપરા, તો એનું તો કંઈક તાત્પર્ય તો હોય ને. એટલે હંમેશા એમ કે વિદ્યાર્થી અવસ્થામાં, બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધી ઇન્વેરિયેબલી તો કે બધાએ આ અપર વિદ્યા પ્રાપ્ત કરવાની છે, અને પછી પરવિદ્યા માટેની પાત્રતા ઘણી બધી તૈયાર થઈ જાય. એટલે જે પરવિદ્યા કે આત્મવિદ્યા માટેની પાત્રતામાં બે વસ્તુ ઇન્વોલ્વ છે. એક અંતઃકરણ શુદ્ધિ છે અને એક અંતઃકરણની સૂક્ષ્મતા છે, સટલ ઇન્ટેલેક્ટ હોય. એટલે એ સટલ ઇન્ટેલેક્ટ જે છે ઇન્વેરિયેબલી ફોર્મલ એજ્યુકેશનથી આવે. સૂક્ષ્મતા ઘણી બધી એનાથી આવે, કારણ કે તમે એવા વિષયો ભણ્યા હોય તો એ વખતે તમારી એવી બૌદ્ધિક શિસ્ત એની માટે ડેવલપ થઈ ગઈ હોય કે લાઈક એલ્જીબ્રા છે, જ્યોમેટ્રી છે, ટ્રિગોનોમેટ્રી છે, કેટલા એવા વિષયો, એન્જિનિયરિંગના વિષયો હોય તો એવી બધી વસ્તુઓ ઉપર એટલી બધી દલીલો કરાવે, ને પછી થિયરમ તમને એક બધા સ્ટેપ્સ કરાવે. એટલે some length of the time you have to hold the topic in your mind. અને બધા એક આમ જે ક્રમમાં જે લોજિક થી એ બધું પુરવાર કરવા માટે આ ફોર્મ્યુલા લગાડવાની, આ ફોર્મ્યુલા લગાડવાની, તો કેટલોય વખત સુધી તમારી વિષયને ધારણ કરવો પડે. પછી એને અનુરૂપ આર્ગ્યુમેન્ટ જે છે એ વિચારવી પડે, અને પછી ઇતિ સિદ્ધમ બધા થિયરમ પછી સિદ્ધ થાય. એટલે બહુ બધી બૌદ્ધિક શિસ્ત આવી જાય, અને ઇન ધ પ્રોસેસ તો કે ઇન્ટેલેક્ટ સટલ બને, સૂક્ષ્મતા આવે. એટલે સૂક્ષ્મતા બહુ બધી ફોર્મલ એજ્યુકેશનથી, શુદ્ધિ જે છે એ કર્મયોગના જીવનથી, ભક્તિથી, સેવાથી શુદ્ધિ આવશે. એટલે અપર વિદ્યાનું એક રતિભાર પણ મહત્વ ઓછું નથી. અપર વિદ્યા મસ્ટ એનીવે, પણ આપણને અપર વિદ્યાની લિમિટેશન્સ બી ખબર હોય કે અપર વિદ્યામાં, દુનિયાવી વિદ્યામાં બધું જ મેં જાણી લીધું એવો પોઈન્ટ કદી નહીં આવે. વર્સિસ પરવિદ્યામાં તો કે વ્યક્તિને એ જે છે કે બધું જ જાણી લીધું એ પોઈન્ટ આવી જશે. એ જેવો વેદાંતનો, ભગવદ્ ગીતાનો સ્ટડી કરશે તો એ કૃતકૃત્યતા, પૂર્ણતા, હું અનંત સ્વરૂપ છું, એને તરત જ એ પોઈન્ટ આવી શકશે, આમાં નહીં. અને એટલા માટે કે છે કે મે મતઃ ત્વમ વેદિતવ્યમ. ખરેખર જાણવા જેવું આ જગતમાં કાંઈ હોય તો ભગવાન તમારું જ્ઞાન જે છે જીવ જગત અને ઈશ્વરના એક્યનું જ્ઞાન જ જાણવા જેવું છે. પછી આગળ કહે છે તમે જ આવા જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ છો. અક્ષર એટલે અવિકારી, જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે હંમેશા એક સમાન છે. પાછા તમે વિશ્વસ્ય પરમમ નિધાનમ, તમે જે સમગ્ર બ્રહ્માંડના અધિષ્ઠાન છો, તમે સત સ્વરૂપે છો, સંપૂર્ણ જગત તમારી ઉપર સ્થાપિત છે. તમે સમગ્ર જગતના કણ કણને હોવાપણું આપો છો, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તમે છો, તમે સત્ય સ્વરૂપ છો. ઇટ્સ લાઈક કે 1000 ઓર્નામેન્ટ્સ પડેલા હોય તો બધા જ ઓર્નામેન્ટ્સને સત્તા સ્ફૂર્તિ એક્ઝિસ્ટન્સ પ્રદાન કરનાર કોઈ હોય તો સુવર્ણ છે. એટલે સુવર્ણને અધિષ્ઠાન કહેવાય. અને સુવર્ણ ઉપર તો કે બધા ઓર્નામેન્ટ જાણે કે અધ્યારોપિત છે, એમ તમારી ઉપર આખું જગત, તમે અધિષ્ઠાન છો. તમે આખા જગતને તો કે સત્તા સ્ફૂર્તિ હોવા પણ અસ્થિતા પ્રદાતા તરીકે છો. દેટ ઇઝ કોલ્ડ પરમમ નિધાનમ. તમે જ આવી રીતે સર્વના આધાર છો, સર્વનો આશ્રય, સત્ય રૂપે તમે સર્વના આશ્રય છો. એટલે કે છે પરમમ નિધાનમ અવ્યય. તમે આખું જગત બનાવ્યું તો તમારો વ્યય થઈ જાય એવું નથી થતું. ઇટ્સ લાઈક કે 1 kg ગોલ્ડમાંથી તમે કેટલાય તમે 200-300 ઓર્નામેન્ટ્સ બનાવ્યા 1 kg ગોલ્ડમાંથી, તો તમે પછી માતાજી બધું ગોલ્ડ ખલાસ થઈ ગયું ના. ક્યારેય ગોલ્ડ કેવી રીતે ખલાસ થાય? સુવર્ણનો વ્યય ક્યાં છે? એ બધા જે કઈ ઓર્નામેન્ટ્સ તમે જોવો છો તો એ સુવર્ણ જ છે. ક્યાં સુવર્ણનો વ્યય છે? એટલે તમે જ આખા જગતનું અધિષ્ઠાન છો, છતાં તમે જગતના સર્જન કરતા છો, પણ છતાં તમે કેવા છો તો કે હંમેશા અવ્યય. તમે કેવા છો તો કે અવ્યય છો, શાશ્વત છો, હંમેશા ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં તમે છો.
ચિરંતન છો તમે, એમ કે જગતનું સર્જન કર્યું એટલે તમે પછી તમારો ક્ષય થઈ ગયો એવું નથી થતું, તમે શાશ્વત છો. જગતનું સર્જન થયું ત્યારે, જગત છે ત્યારે, જગત લય અવસ્થામાં જશે તોય તમે હંમેશા છો, શાશ્વત છો, નિત્ય છો. જગત હોય કે ન હોય તમે છો. આ જગત ન રહેતોય ભગવાન, જગતનો હવે છે ને પ્રલય થઈ ગયો, જગત અવ્યક્ત અવસ્થામાં જતું રહ્યું એટલે ભગવાન ગયા એવું થાય તો કે નો. જગત હોય કે ન હોય, લાઈક ઓર્નામેન્ટ્સ હોય કે ન હોય, સુવર્ણ તો હંમેશા છે. મને આમ ઘણા જેને પોતાના સંતાનોના લગ્ન હોય ને તો ઇન્વેરિયેબલી મને એમ કે કેમ ઘરે પેલું પડ્યું હોય ને બિસ્કિટ ગોલ્ડ પડેલું હોય ને લગડીમાં, તો મને બહુ એટલી બધી આમ ખબર ન પડે, સોનાની દુનિયા બહુ ખબર ન પડે, પણ હું પ્રશ્નો પૂછ્યા કરું અપર વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રશ્નો પૂછ્યા જ કરું. તો હું એમ કહું તમે આ લગડી આપો, એમાંથી ઘરેણા બનાવે. ના ના માતાજી, અમારે ખરીદી લેવાના એની દુકાનમાંથી, એમ કે મારી દીકરીનું લગ્ન છે, અમે ખરીદી લઈએ, પછી અમે એની સામે લગડી આપી દઈએ. એટલે કે એ જ્યારે ઓર્નામેન્ટ્સ એને ખરીદ્યા, તો ઓર્નામેન્ટ્સનું જગત હોય કે ન હોય, એ લગડી દઈને એ પેલા લાવ્યા બધા ઓર્નામેન્ટ્સ, તો કોઈ વાર ઓર્નામેન્ટ્સ લાવ્યા, કોઈ વાર વળી એવો સમય આવે, અમુક લોકો મેં એવાય જોયા છે કે હવે એમ કે ઘરમાં એવું કઈ છે નહીં, કોઈ પહેરનારું નથી, તો હવે આ બધા ઓર્નામેન્ટ્સ આપીને પાછું અમે લોકરમાં એટલી બધી જગ્યા નથી, તો અમે આટલું કરીને લગડી કરીને હવે મૂકી દેવું છે, કારણ કે એવું કોઈને પહેરવાનો શોખ નથી અને બહુ બધા વધારે છે. તો ઓર્નામેન્ટ્સનું જગત હવે અવ્યક્ત અવસ્થામાં જતું રહ્યું. પેલા લગ્ન હતા ત્યારે તો કે આખું જગત વ્યક્ત થયું, તો હવે પાછું અવ્યક્ત થઈ ગયું. તો એ નામરૂપ કોઈ વાર વ્યક્ત થાય છે, કોઈ વાર નામરૂપ બીજા અવસ્થામાં જતા રહે છે. તો નામરૂપ આવે છે ને જાય છે, તો ભગવાન આવે ને જાય? ના ના, એવું ન થાય. એ જગતની આવન જાવન થતી રહેશે, ઓર્નામેન્ટ્સ આવતા ને જતા રહેશે, પણ સુવર્ણ તો અંતે તો હેમનું હેમ હોય. હેમનું કઈ સુવર્ણ જે છે એ ડિસએપિયર ક્યારેય નહીં થાય. એ ઓર્નામેન્ટ્સ હશે કે નહીં હોય, સુવર્ણ હંમેશા છે. એમાં આ જગત આવે, વ્યક્ત થાય, જગત બીજા અવસ્થામાં થાય, ઈશ્વર જે છે એ હંમેશા છે, અનુસ્યુત છે. એ સૃષ્ટિ સ્થિતિ લય કરતા તરીકે હંમેશા છે. દેટ ઇઝ કોલ્ડ શાશ્વત, ચિરંતન. અને ધર્મ ગોપતા હંમેશા તો કે સનાતન ધર્મ ને વૈદિક ધર્મની રક્ષા કરવા વાળા છે. તો તમને એવું થાય કે એ કેવી રીતે રક્ષા કરે? એ તો જ્યારે સંભવામી યુગે યુગે યદા યદા હિ ધર્મસ્ય, તો ક્યારે ભગવાન આવશે? તો કે હા, હંમેશા ભગવાન આવે એવું નથી થતું. ભગવાન એના અંશને મોકલે. ભગવાન તો કે જ્યાં સુધી આ ધરતી ઉપર બધા લોકો દ્વારા, બધા ધાર્મિક લોકો દ્વારા ધર્મની રક્ષા થાય ત્યાં સુધી ભગવાન ના આવે. પણ ભગવાન એ લોકોને પ્રેરણા દ્વારા તો કે ધર્મ ગોપતા, સનાતન ધર્મના ગોપતા તરીકે, રક્ષક તરીકે હંમેશા કામ કરતા જ હોય. લોકોને એવી પ્રેરણા કર્યા કરે કે જેથી ધર્મની રક્ષા થાય. પછીથી તો કે એકદમ જ બધી એવી વ્યવસ્થાઓ પૂરેપૂરી પડી ભાંગે તો પછી જન્મ લે. એના બધા જન્મ લેવાના 4થા અધ્યાયમાં બધા કારણો છે, આપણે જોઈશું. પણ પોતે હંમેશા સનાતન ચિરંતન છે, ધર્મના ગોપતા છે, રક્ષણ કરતા છે. જુદી જુદી રીતે રક્ષણ કર્યા કરે, મહાત્માને મોકલીને, પોતાનો અંશાવતાર મોકલીને, પોતે લોકોને પ્રેરણા કરીને. તમને થાય પણ હવે ક્યારે લેશે, બહુ થઈ ગયું હવે. તો પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય, સ્વામી દયાનંદજી, કે બિલકુલ હજી ભગવાનને અવતાર લેવાનો સમય નથી. કે ઘણા એમ છે કે હવે કલ્કી અવતાર આવશે કે નહીં, અવતાર લેવાનો બિલકુલ સમય નથી થયો. તો એ સમય નથી થયો એનું માપદંડ શું આપે? એમ કે આ બધા સંન્યાસી જે છે, જે ભગવદ્ ગીતા ભણાવે છે, એમ લોકો ભિક્ષા આપે છે? આપે છે ને ભિક્ષા? ઓકે, તો હજી ધર્મ છે. આ પૃથ્વી ઉપર એમ કે અમને લોકોને ભિક્ષા મળતી રહે એટલે અહીંયા હજી ધર્મ છે. અહીંયા લોકો ભગવદ્ ગીતા ભણે છે, ધર્મ છે. અહીંયા રામ મંદિરમાં તો કે પ્રાઇમ મિનિસ્ટર પોતે સાષ્ટાંગ પગે લાગીને પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, હજી એને આવવાની જરૂર નથી. એ એના દૂત મોકલે, એના અંશ મોકલે, એમના બધા એવા ધાર્મિક લોકોને પ્રેરણા કરે.
એટલે કોઈ એમ કે પણ બહુ હવે તો હળાહળ કળી ગયો, તો જરાય નથી આવ્યો હજી. હળાહળ કળિયુગ ખરેખર નથી આવ્યો. હા, એવું કહી શકાય કલિયુગની શરૂઆત છે, એવું તમે કહી શકો. પણ હળાહળ તો ત્યારે થાય જ્યારે આવા દુર્યોધન જેવા બરસભામાં બિચારી દ્રૌપદીનો જે વસ્ત્રાહરણ થાય, ભીષ્મ જેવી મહાન વ્યક્તિઓ ખાલી આમ લાચાર થઈને જોયા કરે, કૌરવોનો આટલો ભૂભાર વધી જાય એવા અધાર્મિક લોકોનો, પછી કઈક ભગવાનને આવવાનો સમય થાય. પણ અત્યારે તો ધર્મગોપ્તાનો રોલ કેવી રીતે ભજવે, તો કે આવી રીતે બધા ધર્મનિષ્ઠ લોકોને પ્રેરણા આપીને ભગવાન એ બધું કામ કરે. પછી હજી અર્જુન જે છે ભગવાનને સ્તુતિ કરે છે. પણ મેં તમને કીધું કે એટલો આશ્ચર્યચકિત છે, એટલી બધી મિશ્રિત લાગણીઓ એના મનમાં ઉમટી રહી છે. એટલે હવે જે વસ્તુ આગળ કીધી પાછી રિપીટ કરે છે. કારણ કે કોઈ બી વ્યક્તિના બહુ જ એમ કે આનંદ અને ભાવ વિભોર થઈ જાય ને, એટલે આમ પછી એને ખબર ન પડે શું બોલે છે. કેટલી વાર લોકો એમ કે એને સપોઝ એમ કે ભિક્ષામાં બોલાવ્યો એમ લોકો, તો 2 આઈટમ એને અંદર ફ્રીઝમાં રહી જાય, કે ત્યાં ટેબલ ઉપર રહી જાય, બીજા પ્લેટફોર્મ રહે. કારણ કે સાચે લોકો એટલા ભાવ વિભોર થઈ જાય તો બધું ભૂલાઈ જાય. વસ્તુઓ એક વારની બદલે 2-3 વાર બોલે, એને કાંઈ એટલે કાંઈ એકય વસ્તુનું ભાન મારે. બિચારો અર્જુન બી અત્યારે બહુ બધી આનંદની ને વિસ્મયની ને આશ્ચર્યની એવી બધી મિશ્ર લાગણીઓ અનુભવે છે. એટલે અત્યારે પાછું એ 19મા શ્લોકમાં થોડું રિપીટ કરે છે. સાથે આપણે શ્લોકનું ચેન્ટિંગ કરીએ. અનાદિમધ્યાંતમનંત વીર્યમ અનંત બાહું શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશવક્ત્રમ. એ છે પેલા ભાષાંતર જોઈ લઈએ. એ છે અનાદિ મધ્ય અનંતમ અનંત વીર્યમ અનંત બાહુ શશિ સૂર્ય નેત્રમ દીપ્ત હુતાશવક્ત્રમ સ્વતેજસા ઇદમ વિશ્વમ તપંતમ ત્વામ પશ્યામી. હે ભગવાન, હું તમને કેવા જોઉં છું, તો કે મને તમારો આદિ મધ્ય કે અંત કઈ જોવા જ નથી મળતો. જ્યાં જો ત્યાં તમે છો, તો ક્યાંથી શરૂઆત, ક્યાં મધ્ય છે, ક્યાં અંત છે. આ જો આદિ મધ્ય અંત તમારું દેખાતો નથી, આગળ કીધું છે પણ પાછું રિપીટ કરે છે. અનંત વીર્યમ, તમારું શક્તિ અનંત છે. અનંત બાહુમ, તમારા અસંખ્ય હાથ છે. પછી તમારા નેત્ર કયા છે, તો કે સૂર્ય ચંદ્ર તમારા નેત્ર છે. પછી કેવા છો, તો કે દીપ્ત હુતાશ વક્ત્રમ, તમારું મુખ કેવું છે, તો કે આવી રીતે દીપ્ત એટલે એકદમ પ્રજ્વલિત, હુતાશ એટલે અગ્નિ, તમારું મુખ અગ્નિ જેવું પ્રજ્વલિત છે. અને એ પ્રજ્વલિત અગ્નિથી તમે શું કરી રહ્યા છો? ઇદમ વિશ્વમ તપંતમ ત્વામ પશ્યામી. આવા હું તમને જોઉં છું. કેવા? તો તમે તમારા તેજથી જાણે કે આખા જગતને તમે તપાવો છો. તમારો આદિ કે મધ્ય કે અંત નથી દેખાતો. તમારા અનંત બળ છે, તમારો અનંત હાથ છે, સૂર્યચંદ્ર તમારા નેત્ર છે. અને આવું તો કે તમારું મુખ પ્રજ્વલિત અગ્નિ જેવું છે, ને તમારા તાપથી, તમારા તેજથી તમે જાણે કે જગતને તપાવો છો એવું મને દેખાય છે. એટલે ભગવાનનું એને આવું વિશ્વરૂપમાં આ બધું દેખાય છે, કે ભગવાનની અનંત શક્તિ છે, અનંત હાથ, સૂર્યચંદ્ર એમના નેત્ર છે. હવે આ જે એ વર્ણન કરે છે ને, એ જ્યારે પણ આપણે શાસ્ત્રમાં કે આપણે કોઈ બી સ્તુતિ હોય ને, બધી જુદી જુદી, એમાં જ્યારે વિશ્વરૂપનું ધ્યાન હોય ને, લાઈક પુરુષ સૂક્ત હોય, વિશ્વરૂપનું ધ્યાન હોય, ભગવાનને વિશ્વરૂપે જ્યારે સ્તુતિ કરવામાં આવે ને, એ અહીંયા કહે છે કે એવી સ્તુતિ એને સાંભળેલી હોય, વિશ્વરૂપ સ્તુતિ. વિશ્વરૂપ સ્તુતિમાં તમે સાંભળ્યું હશે કે સ્વર્ગ છે એ ભગવાનનું માથું છે, ને પૃથ્વી છે, ચરણો છે, સૂર્ય ચંદ્ર એમની આંખો છે. આવું વિશ્વરૂપની સ્તુતિમાં આવું વર્ણન હોય ધ્યાનમાં. તો એ બધું કે છે. અને પાછો કે છે કે ભગવાન તમારું તેજ એટલું બધું પ્રજ્વલિત છે
કે એમાં સામે તો જોવાતું નથી, પણ એટ ધ સેમ ટાઈમ તેજથી તમે ભયંકર રીતે જગતને તપાવો છો. કારણ કે 1000 સૂર્ય એક સાથે ઉગે એટલો પ્રચંડ તાપ હોય તો નેચરલી એ જગતને તપાવે છે. અને એક સાથે બહુ બધા સૂર્ય હોય, ઉગેલા હોય એવું એને દેખાય છે, અને ચંદ્ર પણ દેખાય છે. અને તમે આવા તમારા તાપથી જગતને તપાવો છો, એવું મને તમને દેખાય, તમે છો એવું વ્યાપ્ત છે, એવું તમારું તેજ વ્યાપ્ત છે. અને તેજ પાછું આમ સુકોમળ નથી, તમે તપાવો છો આ તેજથી. અને હવે અર્જુન, હવે પછીના શ્લોકમાં એમ પેલા એને ભગવાનના વિશ્વ રૂપમાં બધું સૌમ્ય વસ્તુ દેખાણી. હવે ધીરે ધીરે આમ નજર કરે છે તો હવે એને બધું આમ ભગવાનનું ઉગ્ર રૂપ પણ દેખાય છે. એટલે જો અહીંયાથી શરૂ કરે છે, અરે અરે ભગવાન આટલું તેજ છે તો એ તમે મને તપાવો છો. અને હવે પાછું 20મા શ્લોકમાં એ જ વસ્તુ હવે આગળ કહે છે વર્ણનમાં. સાથે ચેન્ટિંગ કરીએ. જ્યાં વા પૃથિવ્યોરધિમંતરમ હિ વ્યાપ્તમ ત્વયેકેન દિશસ્ય સર્વાઃ દ્રષ્ટ્વાદ્ભુતમ રૂપમુગ્રં તવેદમ લોકત્રયં પ્રવિષ્ટ. મહાત્મા ભગવાન માટે એ સંબોધન કરે છે કે હે મહાત્મા, ત્વયા એકેન વ્યાવા પૃથિવ્યોઃ ઇદમ અંતરમ ચ સર્વા દિશઃ વ્યાપ્તમ. તમારા એક દ્વારા આખું અંતરિક્ષ વ્યાપ્ત છે. અંતરિક્ષ એટલે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું જે આખું અંતર જે છે ને અંતરિક્ષ કે. એટલે આખા અંતરિક્ષમાં તમે વ્યાપ્ત છો. ભૂલોકમાં હું ઉભો છું અહીંયા પૃથ્વીલોકમાં, તો અપ ટુ સ્વર્ગલોક સુધી આખું અંતરિક્ષ તમારાથી છવાયેલું છે. તમારા એક દ્વારા સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું બધું અંતર વ્યાપ્ત છે. સાથે સાથે સર્વ દિશઃ વ્યાપ્ત, બધી દિશાઓ તમારાથી વ્યાપ્ત છે. અને કે છે તવ અદ્ભુતમ ઉગ્રમ રૂપમ દ્રષ્ટવા, તમારું રૂપ અદ્ભુત છે અને ઉગ્ર પણ છે. તમારું ઉગ્ર અદ્ભુત રૂપ જોઈને આ લોકત્રયમ પ્રવ્યથિતમ, ત્રણેય લોક ખૂબ જ વ્યથિત હવે થયા છે. તમે જ પૃથ્વીથી શરૂ કરીને સ્વર્ગ સુધી સમગ્ર અંતરિક્ષમાં છવાયેલા છો. સર્વ દિશાઓમાં તમે છો. અને પાછું તમારું રૂપ અદ્ભુત પણ છે અને ઉગ્ર રૂપ હોવાથી લોકો બહુ જ હવે વ્યથિત થયા છે. એટલે ભગવાનને કહે છે હે મહાત્મા, તમે તો હવે મને ખૂબ જ વ્યથિત કરો છો, આખા જગતને વ્યથિત કરો છો. એટલે ભગવાનને સંબોધન સરસ કરે છે કે મહાત્મન. ભગવદ્ ગીતામાં અર્જુન માટે બી બહુ સરસ સરસ સંબોધન છે. અને 11મા અધ્યાયમાં ભગવાનના બી બહુ જ સુંદર સુંદર સંબોધન છે, જે આઈધર ઘણીવાર અર્જુને કરેલા છે, સંજયે કરેલા હોય. અર્જુને ખૂબ સરસ સરસ ભગવાનને સંબોધન કરેલા છે. અહીંયા સંબોધન કે કરે છે હે મહાત્મા. તો મહાત્મા એટલે શું? તો એની વ્યાખ્યા એવી છે, મહાત્મા એટલે મહાન આત્મા યસ્ય સહ મહાત્મા. જે મહાન આત્મા છે, જેનો આત્મા મહાન છે, જે સર્વાત્મા છે, જે સર્વરૂપે છે, દેટ ઇઝ મહાત્મા. ટેકનિકલી વ્યાખ્યા મહાત્માની આ છે. પણ પાછું તમે એવું સાંભળ્યું હશે કે જે બધા સંન્યાસી હોય ને, તો એના માટે તમે સંન્યાસી મહાત્મા, એ તો મહાત્મા છે, મહાત્મા. તો તમે મહાત્મા શબ્દ બહુ આમ કોમનલી બધા યુઝ કરતા તમે જોયા હશે. તો તમને એવું થાય કે ભગવાન માટે મહાત્મા સંબોધન સમજી શકાય કે મહાન આત્મા, સર્વાત્મા, સર્વરૂપ, વિશ્વરૂપ, તો બરાબર છે. પણ બધા સંન્યાસીને કે મહાત્મા કે, તો એને મહાત્મા એટલે કે પાછી એક બીજી વ્યાખ્યા પણ મહાત્માની છે. આ જે છે એ વ્યુત્પત્તિ અર્થ કીધું. બીજી પણ આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે મહાત્માને. મહાત્મા એટલે અક્ષુદ્ર સ્વભાવ, કે એનો આમ પેલો એ સ્મોલ કે મીન નથી. આપણે ઘણા ને કહેતા બહુ મીન છે આ વ્યક્તિ, એટલે એમ કે એકદમ જે નાનું નાનું વિચારે, પછી નાની નાની વસ્તુઓમાં હરીફાઈ કરે, ઝઘડા કરે,
અને નાની નાની વસ્તુ છોડી ન શકે, વડીને ગાંઠે બાંધે હંમેશા, એમ કે હવે હું એને બતાવી દઈશ, એને મારી સાથે મારું આવું અપમાન કર્યું, હું રામ મંદિરમાં ગયો તો મને આમ કર્યું. સો એ બધા છોટા આત્મા છે, મહાત્મા નહીં. મહાત્મા એટલે શું? તો કે એ ઘણું બધું લેટ ગો કરે, એ બધાને એકોમોડેટ કરે. તમારે બધાને એકોમોડેટ કરવા હોય તો બહુ લેટ ગો બહુ કરવું પડે, બહુ જ લેટ ગો કરવું પડે. અધરવાઇઝ ઇનવેરિયેબલી લોકો જ્યારે એકબીજા સાથે રિલેટ કરતા હોય તો નાની મોટી ગલતીઓ કરતા હોય પોતાના સ્વભાવથી. પછી ઘણા લોકો આમ કાચા કાનના હોય તો તરત સાંભળીને રિએક્ટ કરે, એનાથી બધી ભૂલો થતી હોય. તો મનુષ્ય માત્ર બહુ બધું એમ કે મર્યાદાથી ગ્રસ્ત હોય, એમાં ખાસ કરીને પોતે પોતા ઉપર ઇનર વર્ક ન કર્યું હોય, પોતાના બધા સ્વદોષ ઉપર સંશોધન ન કર્યું હોય તો ઇનવેરિયેબલી બહુ જલ્દીથી રિએક્ટ કરે. કાંઈ બી બને એટલે ફટાક રિએક્ટ. એમ કે ખાબોચ્યું હોય ને તો એમાં પથરો નાખો ને તરત પાણી ઉડે. કે આમ તમે પેલી બહુ જ ગરમ તવીમાં પેલી પોપકોર્ન મૂકો ને તો તડ 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 ફૂટવા લાગે. અમુક લોકો એવા હોય કેમ કે જરાક પરિસ્થિતિનો પવન બદલાય, પોતા પ્રમાણે લોકોનો વ્યવહાર ન થાય, કાંઈ બી નાની મોટી ઘટના બને ફટાક એટલે ફટાક એકદમ જર્ક રિએક્શન. બહુ જ જલ્દીથી એને ગુસ્સો આવી જાય, ખોટું લાગી જાય, દુઃખ લાગી જાય. પછી લોકો સાથે સંબંધોમાં ફટાફટ બધા ડિસિઝન લેવા માટે કે આમ કર્યું એટલે હું આમ કરીશ, હવે આની આવું નથી કરવું. એવું કરો તો તમારે દુનિયામાં તમારી સાથે કોઈ વ્યવહાર માટે બચશે જ નહીં. તમે ફટાફટ એમ કાતર લઈને મંડી પડો કે આને આવું કર્યું એટલે અહીંથી કાપ, આવું કર્યું તો અહીંથી કાપ. બહુ બધું લેટ ગો કરવું પડે, બહુ એકોમોડેટ કરવું પડે, બહુ સમજવું પડે, બહુ જાતું કરવું પડે કે હશે એના કંઈક એવા સંજોગો હશે એટલે બિચારા એવું કર્યું હશે. હજી આપણે લોંગ રોપ આપો જોવો, પછી આપણે વિચારશું. એટલે જે આવા મીન લોકો હોય, સ્મોલ જે છે, મીન કે સ્મોલ લોકો પૈસાથી નથી મપાતા. તમે તમારું ડેવલપમેન્ટ કેવું કર્યું છે, તમે તમારું ઇનર વર્ક, તમે તમારા ઉપર કામ, ઇમોશનલી મેચ્યોર કેટલા થયા છો, ઘડાયા કેટલા છો, કેટલા બધા લોકોને તમારા હૃદયમાં સમાવી શકો છો, એની ઉપરથી આપણે મહાત્મા કે છોટાત્મા છીએ. પૈસાથી કોઈ છે જ નહીં. પૈસા તો દાઉદ ઇબ્રાહિમ પાસે હોય, એનો કોઈ મતલબ જ નથી. ને પૈસા તો જસ્ટ આપણી જે આપણે વાપરી શકીએ, એક જ રૂમમાં સુઈ શકીએ ને એક જ થાળીમાં ખાઈ શકીએ, બાકીના પૈસા વર્ચ્યુઅલ રિયાલિટી છે. એનો પૈસા વાળો માણસ જે છે, જે કંજૂસ છે ને પૈસા વાળો છે, એ સૌથી ઉદાર છે. કારણ કે એના પછીની પેઢી માટે બધું મૂકી જાય, પોતે વાપરતો નથી, સત્કર્મય નથી કરતો. ખરેખર કંજૂસ છે એના સૌથી વધારે ઉદાર, એ પોતાની પેઢી માટે, નવી પછીની પેઢી માટે મૂકી જાય. એને એવું લાગે કે હું એનું સારું કરું છું, પણ સૌથી વધારે એનું નુકસાન કરે. કે જે વસ્તુ તમે મહેનત કરીને નથી કમાણી, એ કોઈ દિવસ એ લોકો નહીં પચે નહીં. યુ હેવ ટુ અર્ન એવરીથિંગ. યુ હેવ ટુ તમારે હાર્ડવર્ક કરવું પડે, તમારે અર્ન કરવું પડે, તમારે એને લાયક બનવું પડે, તો એ પૈસા પચે. પણ એનીવે, એટલે મારે મન હંમેશા, તમે મને એમ કહ્યું કે કોણ મોટું ને કોણ નાનું, તો મહાત્મા એ છે. સંસારમાં મહાત્મા હોય, કલરફુલ કપડા. મહાત્મા એ છે કે જે સંબંધોમાં આવી રીતે કાતર લઈને ન ફરે, પરંતુ તો કે આવું સોયદોરો લઈને ફરે, કે જ્યાં જ્યાં હોય તો ફટાક સાંધી લે, ફટાક લોકોને જોડવાનું કામ કરે. ક્યાંય બી એવું છે તો લોકોએ ખરેખર બોલ્યું હોય તો ભડકાવે નહીં. કેમ કે એવું જરૂર બને કે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરે ને, એને ધારો કે માની લો ફોર એક્ઝામ્પલ પતિ પત્નીને ભયંકર ઝઘડો થયો, તો ઝઘડા પછી તરત એ જે ત્રીજી વ્યક્તિ સાથે વાત કરે તો એવું બહુ જ પોસિબિલિટી છે કે એ સ્પાઉસ એકબીજાનું ત્રીજી વ્યક્તિને કેટલું ઝેર રોકે. હા, તો એ જે પાત્ર જે છે એની ડ્યુટી શું થાય? જઈને ઓલાને બધું કહી આવે, બળતામાં ઘી હોમવાનું હોય.
અને એવું લોકો ઇન્વેરિયેબલી કરે કે ત્યારે આપણે સમજવું જોઈએ મહાત્મા છે સમજે કે હા એનો ઉકળાટ છે, એને કહી દીધું ને, એનું મન શાંત થઈ ગયું ને, ઓલી વ્યક્તિ મળે તો કે હા એ તો એમ કે બરાબર છે, એમ કે એવું તો એમ કે વાસણ હોય તો ખખડે, પણ એને તમને શું કીધું? ના નહીં, કાંઈ નતા કહેતા. એમ કહેતા હતા કે મારું માથું દુખવા માંડ્યું અને મારે તો આ એરિયામાં સુધરવાની જરૂર છે. કેટલાય હોઠ સાજા તો ઉત્તર જાજા, તમે કેટલું કહી શકો. જરૂરી નથી કે સત્યવાદી હરિશ્ચંદ્ર એને કીધું એ બધું કહેવા માંડો. સો મારે મન તમે મને કહો મહાત્મા કોણ છે? તો કે જે હંમેશા આવી રીતે બધાને એકોમોડેટ કરે, બધાની વચ્ચે હાર્મની સ્થાપવાનો પ્રયત્ન કરે, ક્યાંય બી એવી વસ્તુ ગલત વસ્તુ થઈ રહી છે તો સમજવાની કોશિશ કરે કે એના બોલવાની કેમ જરૂર પડી. એટલે મીન ન હોય, એટલે એ બહુ જ એ બહુ જ પોતા ઉપર કરેલું બહુ મોટું કામ છે. બહુ વર્ક કરવું પડે. લોકોને હંમેશા સાથે રાખવાનું, સાથે ચાલવા માટે, સાથે મહાન ધ્યેય માટે કામ કરવા માટે બધાને સાથે લઈને ચાલવું પડે. અને જ્યારે સાથે લઈને ચાલવું પડે, ચાલો ત્યારે કેટલાય ઝેરના ઘૂંટડા ભરવા પડે. તો એ જે છે ધેટ ઇઝ કોલ્ડ મહાત્મા. એટલે આજે એમ કે આપણા સ્વામીજી હિન્દુ ધર્માચાર્ય સભાનું કામ કરતા હોય તો હું અનેક વાર એને જોઉં કે આટલો બધો શંભુ મેળો, લિટરલી બધા આટલા મહાત્માઓને સાથે લઈને ચાલવાનું હોય, તો એ મહાત્મા પોતપોતાના ડોમેનમાં એના હજારો ને લાખો ફોલોઅર્સ છે, તો ઊંચું નીચું તો હંમેશા થતું હોય. મહાત્મા એટલા માટે છે સ્વામીજી કે એ હંમેશા તો કે એ બધાની જે કઈ જ્યારે લિમિટેશન્સ છે તો એ બધી વસ્તુ તો કે પોતે લઈ લે કે હા હશે. માં જે છે પોતાના બચ્ચાની બધી વસ્તુ લઈ લે કે હશે, વાંધો નહીં, અત્યારે ગુસ્સે છે, સ્કૂલમાંથી કોઈ હારે ઝઘડો થયો હશે, આવું થયું હશે, વાંધો નહીં. તો એટલા માટે મહાત્મા છે. એટલે સંન્યાસી જે ખરેખર પોતે પોતા ઉપર એને કામ કર્યું હોય, બહુ જ ગ્રાઉન્ડેડ હોય, બહુ જ ઇમોશનલી મેચ્યોર હોય, તો ઇનવેરિયેબલી એ બહુ બધા લોકોની ગલતીઓને માફ નથી કરતા પણ બહુ એકોમોડેટ કરી શકે. એ મહાત્મા છે. એટલે એવા સ્મોલ કે મીન નથી. જો એવા મીન હોય તો એ છોટા હાથમાં કહેવાય, ભલે ને કેસરી કપડા પહેર્યા હોય. એટલે દરેકે દરેક ગૃહસ્થીનું પણ ડ્રીમ હોય કે મારે આવું મહાત્મા બનવું છે, એવું ઉદાર હૃદય બનવું છે, એવું અક્ષુદ્ર સ્વભાવ વાળું બનવું છે કે ક્યાંય નો જર્ક રિએક્શન. જ્યારે બી એવી પરિસ્થિતિ આવે તો થોડું થોડું બસ સમય જવા દો. સાચે તમે જ્યારે બી રિએક્ટ કરવાનું મન થાય ને, આટલું જ છે, દેટ ઇઝ પોસ્ટપોન, પોસ્ટપોન, પોસ્ટપોન. તો એ જે આપણું મહાત્માપણું છે, લોકોને એકોમોડેટ કરવાનું, લોકોને સમજવાની વસ્તુ છે, એ ઇનર સ્પેસ આપણને મળી જશે તરત જ. અને પછી આપણે થોડુંક એ વસ્તુ ઉપર તો કે એની માટે આપણે થોડાક કાઇન્ડ બની જઈએ, થોડાક આપણે ઉદાર બની જાય કે ના મારે એવું નથી કરવું. હા વાંધો નહીં, અત્યારે નથી તો અત્યારે 2 દિવસ 2 મહિના જવા દો, પછી પાછું બધું થાળે પડી જશે. કારણ કે મેં તો જોયું છે કે સંસારમાં બધા લોકોને સંસારને બધા લોકો જુદી જુદી સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે. બહુ બધા લોકો પ્રયત્નપૂર્વક જાણી જોઈને બધું કરવાનું બધાના ઈરાદા હોતા નથી. બહુ બધી સિચ્યુએશનમાં લોકો એવા ભેરવાઈ જતા હોય, એટલે લોકો બહુ બધું એવું અયોગ્ય વર્તન, અયોગ્ય શબ્દો, અયોગ્ય વસ્તુઓ બધા પાસેથી નીકળતી હોય. પણ ભગવદ્ ગીતા ભણનારા લોકોનું યુ કેન સે એવું ધ્યેય હોય કે મારે આવું મહાત્માપણું પ્રાપ્ત કરવું છે. એવી કાંઈ બી વસ્તુ હશે તો આપણે રિએક્ટિવ બનવાની બદલે આપણે શાંત સ્થિર થઈને બધી વસ્તુને અંદર લેવાની કોશિશ કરશું, વિચારશું, અને પછી યથા યોગ્ય રીતે ડેલિબરેટલી જે બોલવું હશે એ બોલશું, જે કંઈ કરવાનું હશે તે પછી કરશું. એટલે કે છે ભગવાનને સરસ સંબોધન કરે છે કે હે મહાત્મન, એ મહાત્મા તમે કેવા છો? તો કે તમે સર્વત્ર વ્યાપ્ત છો. તમે તો કે સ્વર્ગ પૃથ્વીથી શરૂ કરીને સ્વર્ગ સુધી સમગ્ર અંતરિક્ષમાં ઉપર નીચે આગળ પાછળ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ જ્યાં ખૂણામાં જે દિશામાં સર્વત્ર વ્યાપ્ત. તો ભાઈ તું ભગવાનને સર્વત્ર વ્યાપ્ત જોવે છે તો પછી તને એવું શા માટે કે છે પ્રવ્યથિતમ,
મને વ્યથા થાય છે, મને ડોર લાગે છે, એવું શા માટે કહે છે? તો રીઝન જે છે એ છે, એ ઉપનિષદનું એક વાક્ય છે. એ આખા 11મા અધ્યાયનો તમે ક્રક્સ કહી શકો કે અર્જુનને ભગવાનને વિશ્વરૂપ જોવે છે. આગળ જ હજી આવું ચતુર્ભુજ સુંદર સૌમ્ય રૂપ જોવે છે, અને અહીંયા પ્રવ્યથિતમ મને ભય લાગે છે એવું કેવું પડે છે, કારણ કે દ્વૈતાથી ભયમ ભવતી. આ ઉપનિષદનું વાક્ય છે. દ્વૈતાથી ભયમ ભવતી. આખા 11મા અધ્યાયને તમારા એક જ વાક્યથી, ઉપનિષદના એક જ વાક્યથી તમે એને પેલું કરી શકો, ન્યાય આપી શકો કે જેવો તમે દ્વૈત ઉભો કરો કે ભગવાન જુદા ને આપણે જુદા, તો ભય થાય ને થાય જ. એટલે જોઈ રહ્યો છે એનો પહેલા એની સામે કૃષ્ણ ભગવાન ઉભા હતા સૌમ્ય રૂપે. પછી એને વિનંતી કરી, ભગવાન મને બતાવો ને, મારે તમારું વિશ્વરૂપ જોવું છે. ભગવાન કે વાંધો નહીં, ચલો બતાવી દો. તો એ કૃષ્ણ ભગવાન હતા ત્યારે બી પોતાની જાતને જુદો જોતો હતો. હવે જોવે છે એઝ સચ વિશ્વરૂપ, પણ વિશ્વરૂપમાં એનો તો સમાવેશ નથી, તો એ શેનું ખરેખર પૂછો તો વિશ્વરૂપ. એટલે જેવું તમે ભગવાનથી ઉદરમ અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. ઉદરમ અંતરમ કુરુતે, ઉપનિષદનું વાક્ય છે. ઉત્તરમ અંતરમ એટલે ઉત્ત અરમ અંતરમ. અરમ એટલે જરાક બી તમે અંતર, આમ કહીને આયોટા ઓફ ધ, આપણે જરાક બી તમે અંતર કરો તો ભય થશે. ઇન અધર વર્ડ કે એ વિશ્વરૂપ જોયા પહેલા જે હતો એવો જ ભયભીત પાછો વિશ્વરૂપ જોઈને છે. અગર ઇફ એટ ઓલ એમાં જો પરિવર્તન આવશે તો પોતે આત્મવિદ્યા પ્રાપ્ત કરશે, જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે એનો શોક દૂર થવાનો છે. વિશ્વરૂપ જોઈને શોક દૂર નથી થતો, કારણ કે હા, એના પૂર્વ પુણ્યથી, પ્રાર્થનાથી, સ્તુતિથી એને એવું મહાન દર્શન થયું, કૃતકૃત્ય થયું, એ બધું બરાબર. પરંતુ ભય કે દુઃખ કે શોક કે વ્યથા જવાની નથી, કારણ કે એક્ય દર્શન નથી. જ્યારે એક્ય છે, જીવ જગત જગદીશનું એક્ય છે, તો અને તો જ એ પૂર્ણતા, એ અનંતતાની પ્રાપ્તિથી જ શોક દૂર, ભય દૂર. એટલે અહીંયા આગળ તો કે વિશ્વરૂપમાં સ્વનો સમાવેશ નથી. ઇટ ઇઝ લાઈક સમુદ્રની અંદર તરંગ જે છે, એ નાનકડી તરંગ દુઃખી થતી હોય ને એમ કે આ આખો સમુદ્ર જલરૂપ છે, પણ તું પણ જલરૂપ છો એ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એની અલ્પતા ક્યારે દૂર થવાની. એનું દુઃખ એ છે કે આ આવો વાસ્ટ સમુદ્ર ને હું તો આવડી નાનકી. તો એને એવું જ્ઞાન થઈ જાય કે આ સમગ્ર સમુદ્ર જલરૂપ છે, તો એટલા માત્રથી એનું હજી કામ પૂરું નથી થતું. એ સમગ્ર સમુદ્ર હું છું એ જ્ઞાનથી પણ પછી એની અલ્પતા, એની લઘુતા, એનું દુઃખ કે શોક, અલ્પતાની ભાવના તો દૂર થાય. એટલે અર્જુનની બી આવી સ્થિતિ છે કે હવે પ્રવ્યથિત, હવે એને ભય થવા માંડ્યો, કારણ કે ઈશ્વરથી, જગતથી, સૃષ્ટિથી પોતાને ભિન્ન જાણે છે. અને હવે આગળ એ ભયનું હવે વર્ણન 21મા શ્લોકથી પાછું કરે છે. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમઃ શિવાય.